નવસારીમાં ધારાસભ્યને સાંસદ સીઆર પાટીલે હળવો કટાક્ષ કર્યો હતો। જાહેર મંચ પરથી ધારાસભ્ય સીઆર પાટીલે પોતાના કામો ગણાવ્યા। કોઈ કહે કે મેં કામ નથી કર્યા તો રાજકારણ છોડી દઈશ। પબ્લિક એમ કહે કે તેમના ફોન નથી ઉપાડતો તો રાજકારણ હું છોડી દઈશ। 6 વર્ષથી પોતાના વિસ્તારમાં કામો કર્યા હોવાનો ધારાસભ્યએ ગર્વ લીધો। સીઆર પાટીલે હળવી શૈલીમાં ધારાસભ્ય આરસી પાટીલને કટાક્ષ કર્યો હતો। વધુ કામ કરવા માટે આરસી પટેલને 7મી વખત ટિકિટ આપવી પડશે। વાઘનું મોઢું ગંધાય છે એવું કોણ કહે છે? જલાલપુર તાલુકાની કરાડી ગામની રાષ્ટ્રીય શાળાનો શતાબ્દી મહોત્સવ હતો। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત સાંસદ સીઆર પાટીલ હતા ઉપસ્થિત। સાહેબ, અહીંયા આવવા પછી જલાલપુર મત વિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો હોય। આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાંથી કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ, તો આપણે રાજકારણ છોડી દેવું। સાહેબ, આ પબ્લિકમાંથી કોઈ એમ કે ને આરસી તે મારો ફોનનો રિસીવ નથી કર્યો કે મને જોબ નહીં થાય તો રાજકારણ છોડી દેવું। આ પબ્લિકમાંથી કહું છું સાહેબ। સાહેબ, કામ બહુ થયા છે। 6 ટર્મના ધારાસભ્ય અને કામ ગણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે। એવા આરસી પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો। બધા ઓળખી ગયા છે, બહુ બોલે નહીં, કામ કરે, બોલે નહીં। આ બધાને પૂછતા હતા આરસી પટેલ એમની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં। વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે ને આરસી ના કહે।